નમસ્કાર મિત્રો, મારું નામ છે પથિક ગોંડલિયા. સ્વાગત છે તમારું મારા પેજ ઉપર. હવે આજના વિડીયોમાં હું એ જણાવવા માગું છું કે ફેસબુકમાં ફોલોવર્સ કેવી રીતે વધારવા. તો એના માટે ઘણો ટાઈમથી મારા ફ્રેન્ડ સર્કલમાંથી બી ફોન આવ્યા કરતા હતા કે ભાઈ મને કહો ફોલોવર્સ કેવી રીતે વધે. પ્લસ મને કોમેન્ટ્સમાં બી લોકો જણાવે છે, પૂછે છે. તો એના માટેની હું આજે બેસ્ટ સિક્રેટ ટ્રિક્સ એક તમને જણાવવા માગું છું કે ફોલોઅર્સ કેવી રીતે વધારવા ફેસબુક ઉપર. તો એના માટે મેઇન ટ્રીક છે, જે સિક્રેટ છે, જે હું પણ યુઝ કરું છું, એ છે સારા કન્ટેન્ટ. સારા ઓરિજિનલ કન્ટેન્ટ તમે જેટલા વ્યૂઅર્સને આપશો એટલા તમારા ફોલોઅર્સ ઓટોમેટિક વધશે. વ્યૂઅર્સને તમારા રીલ્સ વિડીયોઝ ગમશે એટલે નક્કી જરૂરથી તમારા પેજને ફોલો કરશે, અને નહીં મળે તો એ નામ સર્ચ કરીને પણ લોકો શોધશે તમને. એના માટે જરૂરી છે તમારે સારા ઓરિજિનલ કોન્ટેન્ટ બનાવવા, મ્યુઝિક કોપીરાઇટ્સ ના હોય તેવું મ્યુઝિક વાપરવું, પ્લસ સારી એવી રીલ્સ તમે બનાવો કે જેનાથી તમે ગ્રો કરો, લોકોને ગમે, લોકો એને પસંદ કરે. કેમ કે આજે વ્યૂઅર્સ છે એ તમારા ફેસબુકમાં, તમારા પેજ ઉપર તમારા એક જાતના કસ્ટમર જ છે. તો તમારે જે બિઝનેસમાં તમે જે રીતે યુઝ કરો છો કે આપણે કસ્ટમરને આકર્ષવા માટે શું કરવું જોઈએ, એમને સારું પ્રોવાઈડ કરવું જોઈએ, સારી સર્વિસ પ્રોવાઈડ કરવી જોઈએ કે એમને જે રીતે ગમે એ રીતે કામ આપવું જોઈએ. તો આમાં પણ સેમ એમ જ છે મિત્રો કે તમારે સારા કન્ટેન્ટ, ઓરિજિનલ કન્ટેન્ટ બનાવવા કે જેથી લોકો તમારા વિડીયો પસંદ કરે. બરાબર છે? તો તમે પણ આ રીતે સારા ઓરિજિનલ કન્ટેન્ટ બનાવો, લોકોને ગમે. હા, સ્વાભાવિક છે, તમે નવા હોય, તમને આવડે નહીં, જેવું મને પણ એ જ રીતે છે. હું પણ શરૂઆતમાં એ રીતે જ વિચારતો હતો કેમ કરીશ, કેવી રીતે કરીશ, લોકોને પસંદ આવશે કે નહીં, લોકો ટિપ્પણી કરશે, કમેન્ટ કરશે, ખરાબ કમેન્ટ કરશે, સારી કમેન્ટ કરશે, તો લોકો એના ઉપર ધ્યાન ન દે. તમે જેમ જેમ ઓરિજિનલ કન્ટેન્ટ પોતાની રીતે બનાવતા જશો એમ તમને પ્રેક્ટિસ થતી જશે, તમારી સ્પીચ સુધરતી જશે, તમે પણ નવી રીતે એક્ટિવ થતા જશો અને તમારા કન્ટેન્ટ ઓટોમેટિક સારા થતા જશે. તો મારી રાય એ છે કે સારા કન્ટેન્ટ બનાવો. ફેસબુક પર ઘણા વિડીયો એવા ફરે છે કે જે ભાઈ આ સેટિંગ કરો, પેલું સેટિંગ કરો, તમારે આવે છે. હા, સેટિંગમાં એક છે કે તમે વ્યુઅર્સ માટે જે તમારું પ્રાઇવેટ સેટિંગમાં જે બધું પ્રાઇવેટમાં રાખ્યું હોય કે ફ્રેન્ડ્સ, ઓનલી ફ્રેન્ડ્સ જોઈ શકે એવું રાખ્યું હોય, તે બધા સેટિંગમાં તમે પબ્લિક કરી દો, એવરીવન કરી દો, કે જેથી તમારા કન્ટેન્ટ્સ લોકો સુધી પહોંચે. બરાબર છે મિત્રો? તો ફેસબુકમાં એવું બીજું કોઈ સેટિંગ નથી હોતું કે જેનાથી તમારા ફાસ્ટ ફોલોઅર્સ વધે. એક જ સિક્રેટ છે કે તમે સારા કન્ટેન્ટ બનાવો, ઓરિજિનલ કન્ટેન્ટ આપો, પબ્લિકને, લોકોને, વ્યુઅર્સને ગમશે તો જરૂરથી ચોક્કસથી તમારા પેજને ફોલો કરશે. તો આવા જ મારા વિડીયો જોવા માટે મારા પેજને લાઇક કરતા રહો, કમેન્ટ કરો સારી. બરાબર છે? જેથી મને હજી મોટિવેશન મળે નવા વિડીયો બનાવવાનું, અને ફેસબુકમાં આગળ હું જેમ જેમ શીખતો જઈશ એમ તમારી જોડે શેર કરતો જઈશ મિત્રો. તમારા પેજને લાઇક, શેર, ફોલો કરવા વિનંતી. તમારા ગ્રુપમાં મિત્રો જોડે પણ ફોલો કરી દેવા વિનંતી. થેન્ક યુ.